આપનું સ્વાગત છે। મેઘરજના નવા દેગામડા ખાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું। આજકાલ દરેક સમાજ સામાજિક સંમેલનો દ્વારા સંગઠિત થતો હોય છે, ત્યારે ઠાકોર સમાજ પણ સંગઠન માટે છેલ્લા કેટલાક સમયથી મેદાને છે। ત્યારે મેઘરજના નવા દેગામડા ખાતે સામાજિક સંમેલન યોજાયું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના ખોટા કુરિવાજો દૂર કરવા, સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે, સમાજમાં ઘર કરી ગયેલ વ્યસનમાંથી સમાજને મુક્તિ કરાવવો જેવા મુદ્દાઓની ચર્ચા કરી અને ઠરાવ કર્યો। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ઠાકોર સમાજ અગ્રણી ભીખાજી ઠાકોર, મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક સંગઠનોને કટિબદ્ધ બન્યા હતા। અમે વૈયા પોજારા ફળિયા નવા દેગામડા મુકામે સમાજ સુધારાની મીટિંગ રાખેલી। મીટિંગની અંદર અરવલ્લી જિલ્લા પ્રમુખ સાહેબ ભીખાજી દુદાજી ઠાકોર સાહેબ, રાજુભાઈ ધારાસભ્ય મોડાસાના, અને અમે શિક્ષણ વિશે, લગનના સુધારા માટે અને વ્યસન મુક્તિ માટે આ મીટિંગ રાખેલી છે। અને અમે એનું બંધારણ બી કરેલું છે અને અમે ઠરાવ બી લખેલો છે, અને એ વસ્તુ આ જે ઠરાવો છે અમે આજથી અમલમાં લેવા માટે બંધાયેલા છીએ અને એનું પાલન કરીશું। આજે મેઘરજ તાલુકાના વૈયા પૂજારા ફળિયા ગામે ઠાકોર સમાજના સુધારણાના અમલ માટેની એક મીટિંગ મળેલી। એમાં અમારા મોડાસાના પૂર્વ ધારાસભ્ય આદરણીય રાજુભાઈ ઠાકોર પણ હાજર હતા અને વિશાળ સંખ્યામાં આ વિસ્તારના આગેવાનો, સરપંચો, બહેનો બધા જ હાજર હતા। અને બનાસકાંઠાથી માંડીને જે ઠાકોર સમાજના અમારા જન્મ સંબંધી, મરણ સંબંધી અને લગ્ન માટેના જે સુધારા છે એનો અસરકારક સમાજમાં અમલ થાય, અને અહીંના અમારા આગેવાન લક્ષ્મણભાઈ પૂજારાએ આખું બંધારણ બનાવ્યું હતું અને આ ગામના બધા જ આગેવાનોને એજન્ડા અને ઠરાવમાં સહીઓ પણ લીધેલી, અને એનો અમલ કરવા માટે આ ભાથીજીના મંદિરે જ્યારે મિટિંગ મળી હતી ત્યારે સમાજે નક્કી કર્યું કે અમે બધા આ નવા જે સુધારા છે એ બધા જ સુધારા અમે અમલ કરીશું, અને સમાજ કઈ રીતે શિક્ષણથી વ્યસન મુક્ત કરી અને આગળ વધે એ દિશામાં અમે આગળ વધીશું। એવી સરસ એક મોટી મિટિંગ થઈ અને આ બધા જ બંધારણ અમલ કરવાનું સમાજે સ્વીકારી લીધું છે।